હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ વન્સ અગેન ઓન અ યુટ્યુબ ચેનલ. આપ સર્વનું આપણી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પાર્ટમાં આપણે ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્યજીવ રક્ષકનો અડધો ભાગ જોયો હતો. તો ચલો એ આપણે આગળ વાત કરીએ. તો આગળ જોતા આ પેરેગ્રાફની વાત કરીશું કે ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઇક? આસ્ક્ડ નીલમ. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Alibai, as if visualizing them just in front of his eyes. તો આ પેરેગ્રાફનું આપણે હવે વાત કરીએ. તો અહીંયા જે નીલમ છે એ પ્રશ્ન પૂછી બેસે છે કે ઓહ વાવ, અરે વાહ, વોટ ડીડ દે લુક લાઇક, કે તે કેવા લાગતા હતા. આમ તો વોટનો મતલબ થાય છે શું તે લાગતા હતા એવું નહીં, પણ અહીંયા આમ તો તમે એમ પણ પૂછી શકો કે હાઉ ડીડ દે લુક લાઇક, તે કેવા લાગતા હતા. પણ જ્યારે તમે વોટ પૂછો છો, વોટથી પ્રશ્ન પૂછો તો પણ એનો આ રીતનો મતલબ મળે છે કે વોટ ડીડ દે લુક લાઇક, કે તે કેવા લાગતા હતા. આસ્ક્ડ નીલમ, નીલમે આ પ્રશ્ન પૂછ્યો. તો અલીભાઈ જવાબ આપે છે કે દે વેર બ્યુટીફુલ, તે સુંદર હતા. ધેર ફ્લફી, ફ્લફીનો મતલબ થશે ભરાવદાર. સ્નો વ્હાઇટ ફરી કોટ, સ્નો વ્હાઇટ એટલે કે ધોળા બરફ જેવો, ફરી એટલે કે રૂવાંટીવાળો, કોટ એટલે કે એના ઉપરનું કવર, એમ કે જે બચ્ચા હતા એમના ઉપર જે ભરાવદાર રૂવાટી બરફના સાથે જે બરાબર મેચ થતા હતા, પરફેક્ટલી વિથ ધ સ્નો, જે બરફ સાથે મેચ થતા હતા, એવો એમનો ઘેરાવો હતો. એમ કે તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર પરફેક્ટ એટલે બરાબર બંધ બેસતી હતી. સેડ અલીભાઈ, અલીભાઈ આ કહે છે એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, અને જાણે કે એઝ ઇફ એટલે કે જાણે કે, વિઝ્યુઅલાઇઝિંગ એટલે કે પ્રત્યક્ષ નિહાળતા હતા, ધેમ એટલે કે તેમને, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ તેમની આંખો સામે. એવું લાગી રહ્યું હતું કે અલીભાઈ અત્યારે એ બચ્ચાઓને પોતાની સામે જોઈ રહ્યા છે, એ પ્રમાણે એ વર્ણન કરી રહ્યા હતા. આગળ જોઈએ. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with her cubs. તો આ પેરેગ્રાફની વાત કરીએ તો પેરેગ્રાફમાં શું કહેવા માગે છે હવે અર્જુન પ્રશ્ન પૂછી બેસે છે. પહેલાં નીલમે પ્રશ્ન કર્યો અને હવે અર્જુન પ્રશ્ન કરે છે કે વોટ વેર ધ કબ્સ ડુઈંગ, કે એ જે બચ્ચાઓ હતા એ શું કરી રહ્યા હતા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ, કબ્સ વેર જે પણ કરી રહ્યા હોય તો આન્સર આવે તો મળે કે કબ્સ વેર પ્લેઇંગ, કબ્સ વેર રોલિંગ, એ રીતે, બરાબર. તો વોટ વેર ધ કબ્સ ડુઈંગ, અર્જુન પ્રશ્ન પૂછે કે આ બાળકો શું કરી રહ્યા હતા. તો they were playing, એ લોકો રમી રહ્યા હતા. each one crossed on the snow and rolled their lovely green eyes at each other. તો અહીંયા કે શું કરી રહ્યા હતા, તો they were playing, એ લોકો રમી રહ્યા હતા. each one crossed, હર એક બે જણા હતા, એ બેમાંથી હર એક એટલે કે બંને જણા ક્રોસ લે કે ગલુડિયા, મીન્સ આપણે કે ને ગલુડિયા ખાવા, ગોળ ગોળ ભમવું એમ, તો એ લોકો ગલોટિયા ખાઈ રહ્યા હતા. સોરી, નોટ ગલુડિયા બટ ગુલેટિયા ખાવા, આપણે આમ એકબીજાને પકડી અને રોલિંગ કરવું એ રીતે, બરાબર. તો ઈચ વન ક્રોસ્ટનો મતલબ થાય કે ગલોટિયા ખાવા ઓન ધ સ્નો, બરફ ઉપર, એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને એમની જે ગ્રીન આઈઝ હતી, એમની આંખો આમ જોવા જોઈએ તો ગ્રીન જેવી લાગે, બરાબર. તો એમની જે સુંદર જે લીલા કલરની જે આંખો હતી એ એકબીજા ઉપર ફેરવી રહ્યા હતા. તો ગુલેટિયા ખાઈ રહ્યા હતા અને એ પોતાની આંખો જે છે એકબીજા ઉપર ફેરવી રહ્યા હતા. દેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પછી એક શું કરતો, કૂદતો, કોના ઉપર? બીજા બચ્ચા ઉપર કૂદતું એક. દે વુડ રેસલ ફોર અ વાઇલ, પછી એ લોકો કુસ્તી કરતા. રેસલિંગ આપણે ખબર છે ને, રેસલિંગ એટલે કુસ્તી કરવી. તો દે વુડ રેસલ ફોર અ વાઇલ, થોડા સમય માટે એ લોકો કુસ્તી કરતા. ગ્રોલિંગ સોફ્ટલી, અને ધીમે ગુરકતા, એકબીજા સામે ધીમા અવાજે ગુરકતા હતા, બરાબર. They would crouch again and wrestle again, પછી ફરીથી એ લોકો પાછા ક્રોચ કરતા, ગુલેટિયા ખાતા અને કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, ખરેખર એમને જોવું એ બહુ જ એકદમ આનંદદાયક લાગતું હતું. બટ આઈ વોઝ વરીડ, પણ હું ચિંતામાં હતો. ટુ એટલે પણ,
એટલે કે એમને જોવું સારું લાગતું હતું, પણ આઈ વોઝ વરીડ ટુ એટલે હું ચિંતામાં પણ હતો. આ ટુનો મતલબ થશે પણ. બિકોઝ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે એમની જે માતા હતી, જે માદા જે દીપડી કહીએ છીએ, કુડ નોટ બી સીન એનીવેર, એ તે ક્યાંય જોવા મળતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ, જે માતા હોય છે જ્યારે એમના બચ્ચા સાથે હોય છે ને ત્યારે બહુ જ ઘાતકી હોય છે, કારણ કે એમના બચ્ચાને જો તમે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાની કોશિશ કરો તો એ તમને છોડે નહીં. એટલે કે છે કે ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ, ફેરોસિયસ એટલે કે ખૂબ જ ઘાતકી હોવું. વેન શી ઇઝ વિથ ધ કબ્સ, વિથ હર કબ્સ, જ્યારે એમના બચ્ચાની સાથે હોય છે ત્યારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. જોઈએ આગળ. Then what happened? asked Neelam. Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. Now I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared, jumping down on a nearby huge rock. તો જોઈએ આ પેરેગ્રાફની અંદર હવે શું થાય છે. Then what happened? asked Neelam. પછી નીલમે પ્રશ્ન કર્યો કે પછી શું થયું. તમે કહ્યું કે જ્યારે માદા ચિત્તા હોય છે એ બહુ જ ખતરનાક હોય છે જ્યારે પોતાના બચ્ચાઓની સાથે હોય છે. એટલે નીલમે કહ્યું કે પછી શું થયું. તો અલીભાઈ જવાબ આપે છે, વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, હું તો જે જમીન હતી એ જમીનને વળગીને પડ્યો જ રહ્યો. ઓન માય બેલી એટલે કે મારા જે પેટ હોય છે પેટના બળે, એ પેટના બળે હું જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે ક્યાંક જે માદા ચિત્તા છે એ આજુબાજુ ક્યાં હોય નહીં, ક્યાંક આસપાસ જ હશે, એની મને ચિંતા હતી. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી તરત જ આઈ સો એટલે કે મેં જોયું. શું જોયું? અ વેરી સ્ટ્રેન્જ થિંગ, એક અદ્ભુત વિચિત્ર ઘટના થવા જઈ રહી હતી એ જોઈ. ઓલ ઓફ અ સડન એટલે કે અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. ઓલ ઓફ અ સડન એટલે કે અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર, એક મોટું કાળું રીંછ, કેમ ગ્રોલિંગ એટલે ગુરકતું બહાર આવ્યું ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે ઝાડીઓમાંથી, એન્ડ રસ્ટ ટુવર્ડ ધ કબ્સ અને એ બચ્ચાઓની તરફ ધસી આવ્યું એટલે કે દોડી આવવું. બરોબર સમજો છો ને કે ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ્ટ ટુવર્ડ ધ કબ્સ. એ અચાનક જ એક મોટું કાળું જે રીંછ કહેવાય છે એ ગુરકતું એ ઝાડની વચ્ચેથી નીકળતું, ઘણા બધા ઝાડ હતા ત્યાંથી નીકળતું અને કોની તરફ દોડી ગયું? તો બચ્ચાઓની તરફ. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી. હવે તો મને મારા કરતાં વધારે ચિંતા તો કોની થવા લાગી? એ બચ્ચાઓની થવા લાગી. નાવ એટલે હવે આઈ વોઝ વરીડ મોર, હવે તો હું વધારે ચિંતા કરવા લાગી અબાઉટ ધ કબ્સ એટલે બચ્ચાઓની, દેન મી મારા કરતાં. વિધિન નો ટાઈમ એટલે કે થોડાક જ સમયમાં, વિધિન નો ટાઈમ એટલે કે આમ પળવારમાં, થોડીક જ વારમાં, આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને પછી તો આઈ હર્ડ એટલે કે મેં સાંભળી. શું સાંભળી? અ ડેફનિંગ રોર એટલે કે તમને બહેરા કરી નાખે એવી ગર્જના. બહેરા કરી નાખે એવી ગર્જના. ડેફનિંગ રોરનો મતલબ થાય છે બહેરા કરી નાખે એવી ગર્જના સાંભળી. અને પણ ક્યાં? ગુસ્સાથી. ઓફ એંગર એટલે કે ગુસ્સાથી. તો એવી ગર્જના મેં સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી બસ જસ્ટ થોડાક જ મીટર દૂર. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ એટલે કે મારો ભય અને મારી જે આશ્ચર્યચકિતતા હતી એ બંને વચ્ચે, મારા ભય અને મારા આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક્સ. એટલે મને જે ભય હતો, મને જે સરપ્રાઇઝ હતી, આશ્ચર્ય હતો, એની વચ્ચે મેં એક વ્હાઇટ બિલાડીને જોઈ. વ્હાઇટ બિલાડી એટલે કોણ? માદા ચિત્તા, ધ મધર સ્નો લેપર્ડ, હિમ ચિત્તા જે હતી એને મેં જોઈ. અને કેવી રીતે? તો અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક. અને એ જે માદા હિમચિત્તા હતી એ નજીકના મોટા ખડક પર, મોટા પથ્થર પર કૂદતી મને દેખાઈ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ શું થયું. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંથી લઈને અહીંયા સુધીના પેરેગ્રાફની વાત કરીએ.
Gosh, exclaimed Arjun. How horrifying, added Neelam. Keep quiet, said the mother impatiently. What happened then? Thank God, I was lucky, for her eyes were fixed on her cubs, and she didn't look up at me. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. The bear lost his balance. The violent wild beasts went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. I craned my neck, and so did the two frightened cubs. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે આ પેરેગ્રાફ કે ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન કે હે ભગવાન. પછી નીલમ પણ એડેડ કરે છે કે ઉમેરે છે હાઉ હોરિફાઈંગ, કે એટલું ભયંકર. ત્યારે મધર બોલી ઉઠે છે ઇમ્પેશન્ટલી, એટલે કે અધીરાઈપૂર્વક. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, એટલે કે માતા પછી અધીરાઈપૂર્વક. કારણ કે માતાને, એમની માતા જે છે નીલમ અને અર્જુનની, એમને પણ અલીભાઈની આ વાતોમાં એટલો બધો રસ પડે છે કે જ્યારે અર્જુન અને નીલમ બંને વચમાં બોલે છે કે હે ભગવાન, પછી નીલમ એમ કે કેટલું ભયંકર, તો આવા શબ્દો જ્યારે બોલે છે ત્યારે એમની માતા જે છે એ ધીરજ ખોઈને શું કહે છે કીપ ક્વાઇટ, કે મૂંગા મરો ને, ચૂપ રહો ને. પછી અલીભાઈને પૂછે છે કે વોટ હેપન ધેન, પછી શું થયું? તો અલીભાઈ જવાબ આપે છે થેન્ક ગોડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, હું બહુ જ નસીબદાર હતો કે ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, એટલા માટે કે તેની જે આંખો હતી ને એ એના બચ્ચાઓ પર હતી. હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, એટલે કે એ જે હિમચીતા હતી એની જે આંખો હતી એ આંખો એના બચ્ચાઓ પર હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, કે તેણીએ મારી સામું જોયું જ નહોતું. શી ડિડન્ટ લુક અપ એટ મી. વિધિન મુમેન્ટ્સ, એટલે કે ક્ષણવારમાં તો ધ મધર લેપર્ડ લિપ્ટ ડાઉન. જો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત આનું પ્રોનાઉન્સિએશન કેવું કરીએ છીએ, આપણે બોલીએ છીએ લિપ્ડ ડાઉન, પણ આ એકચ્યુઅલી લિપ્ડ ડાઉન બોલવાનું નહીં, ક્યારે એવા પ્રોનાઉન્સિએશન કરવાના નહીં. તો વોટ ઇઝ ધ રાઇટ પ્રોનાઉન્સિએશન? ધ રાઇટ પ્રોનાઉન્સિએશન ઓફ ધીસ વર્ડ ઇઝ લિપ્ટ ડાઉન. ત જે બોલાય છે થોડો દબાવીને બોલવાનું, લિપ્ટ ડાઉન. ઓકે, તો જુઓ, ધ મધર લેપર્ડ લિપ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. તો જે માદા ચિત્તા હતી એ માદા ચિત્તા પોતાના બચ્ચાને બચાવવા માટે ત્યાં કૂદીને, એટલે કે જમ્પ કરીને, લિફ્ટ ડાઉન એટલે કે કૂદીને, ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, એ બચ્ચાઓની પાસે પહોંચી ગઈ. પછી જુઓ શું થાય છે, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, એટલે કે હવામાં ઉછળતા, શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફાયર્સલી એન્ડ ફિયરલેસલી. ફિયરલેસલી એટલે કે ભય વગર, અને ફાયર્સલી એટલે કે એકદમ જુનૂનપૂર્વક, મજબૂતીથી એમ કે. તો એ કૂદી, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં કૂદકો મારતી, શી લેન્ડેડ સ્ટ્રેટ, સીધી લેન્ડ થવું. તમને ખબર છે કે વિમાન આપણા જે ટેક ઓફ થાય છે એટલે કે ઉડે છે, અને લેન્ડેડ એટલે કે જમીન ઉપર પાછા આવે છે. તો અહીંયા પણ એ કોના ઉપર લેન્ડેડ થાય છે? તો બિયર ઉપર. બિયર એટલે કે રીંછ, જે રીંછ આવ્યું હતું એના ઉપર. કેવી રીતે? ફાયરસલી એટલે કે જુનૂનપૂર્વક, અને ફિયરલેસ એટલે કે ભય વગર. આગળ આપણે જોયું હતું કે અલીભાઈએ કહ્યું કે જે માદા ચિત્તા હોય છે જ્યારે પોતાના બચ્ચાઓ પાસે હોય છે ને ત્યારે ખૂબ જ ઘાતકી હોય છે. અને અત્યારે અહીંયા તો શું થાય છે, રીંછ એના બચ્ચાને મારવા જવાની કોશિશ કરે છે, એટલા માટે એ કૂદે છે હવામાં, અને એ સીધી બિયર ઉપર લેન્ડ થાય છે. ફાયર્સ લેન્ડ થવું એટલે કે ઉતરી આવવું અથવા ધસી આવવું. ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, અને જ્યાં બિયર રીંછ હોય છે ને એ પણ પોતાનું શું છે, બેલેન્સ ગુમાવી બેસે છે. ધ વાયલન્ટ વાઇલ્ડ બિસ્ટ્સ, જો બિસ્ટ કહેવાય, BEAST બિસ્ટ, અને જ્યારે એને એસ લાગે છે એટલે બોલાય છે ને બિસ્ટ્સ. ઓકે, તો ધ વાયલન્ટ વાઇલ્ડ બિસ્ટ્સ, બિસ્ટ્સ એટલે કે વાઇલ્ડ બિસ્ટ એટલે કે જંગલી પ્રાણીઓ. તો આ બે જંગલી પ્રાણીઓ, ઘાતક જંગલી પ્રાણીઓ હતા. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, એ ધીરે ધીરે શું કરવા લાગ્યા? રોલિંગ ડાઉન કરવા લાગ્યા. એ હિંસક જંગલી જે પ્રાણીઓ હતા એ બર્ફીલા ઢાળમાં. તો અહીંયા તમે જોયું કે એ ડાઉન ધ સ્ટીપ એટલે કે રોલિંગ એટલે કે ગબડવું, ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, જે બર્ફીલો બહુ જ તીવ્ર ઢોળાવ, સ્ટીપ સ્લોપ એટલે કે બહુ જ તીવ્ર ઢોળાવ જે બરફનો હતો, એ બરફના તીવ્ર ઢોળાવમાં એ બંને લોકો ગબડવા લાગ્યા.
ટમ્બલિંગ ઓન ઈચ અધર, અને એકબીજા ઉપર ગોળ 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 ઘૂમતા ઘૂમતા એ લોકો ગબડવા લાગ્યા. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થર્ડ. ટીલ દે લેન્ડેડ, જ્યાં સુધી એ લોકો લેન્ડેડ ના થાય એટલે કે નીચે ના પડ્યા, ઇન ધ નેરો વેલી, જે સાંકડી વેલી હતી. તમને ખબર છે કે બે પર્વતોની વચ્ચે એક સાંકડી વેલી હતી, અને વેલીની ઉપર એ વેલીની અંદર એ લોકો લેન્ડેડ થાય છે એટલે કે પડે છે વિથ લાઉડ થર્ડ, અને અવાજ આવે છે ધડામ કરતો, બરાબર ને, દુબાક કરતો, અથવા જે રીતે તમે ગુજરાતીમાં બોલતા હોય, બરાબર. I craned my neck and so did the two frightened cubs. I craned my ears. તમે જો ક્રેન એટલે કે બગલો, અને બગલો જેમ પોતાની ડોક અદ્દર કરે છે ને કંઈક વસ્તુ જોવા માટે, એવી રીતે આઈ ક્રેન માય નેક એટલે કે પોતાની નેકને, ગળાને ઊંચું કરવી, એટલે કે મેં મારી ગરદનને ઊંચી કરી, બરોબર. અને જે ડરી ગયા બે બચ્ચા હતા ને, સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. ફ્રાઇટન કબ્સ એટલે કે ડરી ગયેલા બચ્ચા, અને બે ડરી ગયેલા બચ્ચાએ પણ પોતાની ડોક અધર કરી જોવા માટે કે શું થયું અને ક્યાં ગયા આ બંને, बरोबर. तो चलो अब आगे का पैराग्राफ देखते हैं हम. द मदर इंस्टिंक्ट ऑफ प्रोटेक्टिंग हर यंग वंस इज वेरी स्ट्रॉन्ग. अलीबाई, शी इज ऑलवेज रेडी टू फाइट unto death for her young ones, said Ram Singh. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. Okay, चलो આપણે વાત કરીએ આમની. તો કહે છે કે ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ઇન્સ્ટિંક્ટ એટલે કે સહજ વૃત્તિ. માતાની જે સહજ વૃત્તિ હોય છે ને, ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ એટલે કે પોતાના નાના બચ્ચાઓને બચાવવા, તો એ બચાવવાની જે સહજ વૃત્તિ હોય છે ઇઝ વેરી સ્ટ્રોંગ, એ બહુ જ ખરેખર જોરદાર હોય છે. અલીભાઈ આવું કહે છે, બરોબર. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ, she is always ready to fight unto death for her young ones, said Ramsingh. અને હવે જે રામસિંહ છે, ખબર છે કોણ છે રામસિંહ? તો અર્જુન અને નીલમના ફાધર છે. તો એ રામસિંહ એવું કહે છે કે she is always ready, તે હંમેશા તૈયાર રહે છે, ટુ ફાઇટ unto death એટલે કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી લડવા માટે. કોના માટે? તો ફોર હર યંગ વન્સ, પોતાના નાના બચ્ચાઓ માટે. તો રામસિંહની વાત સાંભળીને રામસિંહના જે પત્ની છે એટલે કે અર્જુન અને જે નીલમ છે એમની માતા જે છે એ કહે છે કે યસ, યુ આર રાઇટ, હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. તો નીલમ અને અર્જુનની સામે હસતો ચહેરો કરીને અને એમની સામે પ્રેમથી જોતા માતા કહે છે કે હા તમે સાચા છો, બરોબર. હવે આગળ વાત કરીએ. તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. Alibai continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. The whole valley echoed with the sounds of the fight. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. So let's talk about this paragraph, students. અલીભાઈ continued. હવે આગળ અલીભાઈ બતાવે છે કે અથવા બોલતા રહે છે અને કહેતા રહે છે કે ધ હ્યુજ બિયર એટલે કે જે વિશાળ જે રીંછ હતું એ કેટલું મોટું હતું? તો 3 times the size of the mother leopard. જે માદા ચિત્તા હતી એ માદા ચિત્તા કરતાં 3 ગણું મોટું સાઇઝમાં હતું આ બિયર. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, અને પછી તે શું થયું? ઊભું થયું. ઓન હિઝ હાઇન્ડ લેગ્સ એટલે કે પાછળના જે બે પગ હોય છે ને એ બે પગ ઉપર આ જે રીંછ છે એ ઊભું થાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ, એના જે મોટા પંજા હોય છે એને ફેલાવે છે, સ્ટ્રેચ્ડ કરે છે. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? કે એ જે છે તેના જે અને વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ એટલે કે મજબૂત અને તીક્ષ્ણ, શાર્પ નેલ્સ એટલે કે તીક્ષ્ણ પંજા જે છે એના એ વિશાળ પંજા એ ફેલાવે છે. સ્ટ્રેચ્ડ કરવું એટલે કે ફેલાવવું. તો હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ, એના મોટા મોટા જે પંજા જે ફેલાવે છે વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, અને એ પંજાઓ પાછા કેવા હોય છે? મજબૂત અને એકદમ તીક્ષ્ણ નખવાળા.
હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ, અને એને શું કર્યું, પોતાના દાંત બતાવ્યા અને ગ્રાઉલ્ડ એટલે કે ઘુરક્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ, થોડી વાર માટે જે માદા ચિત્તા હતી એને જોયું, એટ હિમ એટલે કે તેની સામે, ફોર અ સેકન્ડ થોડી વાર માટે. સ્નાલ્ડ એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, એટલે કે અહીંયા કહે છે કે લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ, થોડી વાર એને જોયું. સ્નાલ્ડ એટલે કે એના તરફ ત્રાડ પાડવી, ગુસ્સાથી ત્રાડ પાડી, સ્નાલ્ડ. એન્ડ વિથ અ લીપ, એક જ કૂદકામાં, નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને જે મોટું કાળું જે રાક્ષસી કદનું જે રીંછ હતું એને એક જ કૂદકામાં જમીન ભેગું કરી દીધું. ધ હોલ વેલી કોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધ ફાઇટ, સમગ્ર વેલી એટલે કે ખાઈમાં પડઘો પડવા લાગ્યો એમના અવાજનો, એમની જે ફાઇટ થઈ રહી હતી તો સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, એમના ફાઇટનો અવાજ જે છે એનો ઇકો સમગ્ર વેલીમાં ગુંજવા લાગ્યો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. જે આ સ્નો લેપર્ડ હતી એટલે કે જે માદા ચિત્તા હતી, હિમ ચિત્તા, એ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ, એ શું કરી રહી હતી, એ સ્ફૂર્તિલી હતી, બરોબર, અને કૂદી રહી હતી. અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે કે એ રીંછની ઉપર એક બાજુથી બીજી બાજુ કૂદી રહી હતી, અને ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, અને એ રીંછની જે કાળી જે રૂવાંટીવાળી જે સ્કિન હતી એને પીસીસ કરી રહી હતી, એટલે કે એને ફાડી રહી હતી, ચીરી રહી હતી એ પોતાના નાખૂન વડે. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? તો માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી અને રીંછની જે કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી. The bulky and slow bear failed to injure his enemy. The bulky એટલે કે ભરાવદાર, રીંછ કેવું હતું, બહુ જ ભરાવદાર હતું, બરોબર. તો એ જે ભરાવદાર શરીરવાળું અને શિથિલ, સ્લો બિયર એટલે કે શિથિલ જે બિયર હતું એ ફેલ રહ્યું, એટલે કે નાકામયાબ રહ્યું એના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes, અને આ જે ફાઇટ છે એ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ સુધી ચાલી. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? અને હવે આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ આપણે. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આગળ શું થાય છે, ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared around the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. You must have felt very relieved, said Neelam. Quite. I stayed in the positions for some more time and watched the family disappearing in the woods, waving their tails. I also waved my hand and said goodbye. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફની અંદર આવે શું કહેવા માગે છે, તો ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. તો તમને ખબર છે કે આગળના પેરેગ્રાફમાં આપણે વાત કરી તો એને જે બ્લેક ફરી જે સ્કિન હતી બિયરની એને તો ફાડી નાખી હતી, ચીરી નાખી હતી. કોણે? તો હિમચિતાએ. તો એના કારણે ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, જે રીંછ છે એને તો અહીં અને ત્યાં એટલે કે એના પૂરા શરીર પરની અલગ અલગ જગ્યા ઉપરથી શું થઈ રહ્યું હતું, લોહી વહેવા લાગ્યું હતું. પછી વેનેવર ધ લેપર્ડ અટેક્ડ, જ્યારે એ માદા ચિત્તા હુમલો કરતી હતી, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. હવે તો બિયર શું કરવા લાગ્યું, પોતાના હાથ જે પંજા હતા એ ઉચકવા લાગ્યું પોતાના ફેસને, ચહેરાને કવર કરવા માટે, કારણ કે માદા ચિત્તાએ તેના ચહેરા ઉપર પણ અટેક કરવાનું ચાલુ કરી દીધું હતું. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને હવે તો રીંછને પોતાનો જીવ બચાવવા માટે દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યું હતું. દે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ દે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. અને બંને જણા આગળ વધતા જ ગયા અને આગળ જતા જ ગયા, ટીલ દે ડિસઅપિયર, જ્યાં સુધી તે અદૃશ્ય ના થઈ ગયા, રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન એટલે કે પર્વતની પેલી પાર, જ્યાં સુધી લડતા ન ગયા, અદૃશ્ય ના થઈ ગયા ત્યાં સુધી એ આગળ વધતા જ ગયા. પછી આગળ કહે છે અલીભાઈ કે આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડા સમય માટે તો હું એમને જોઈ શક્યો ન હતો, બટ આઈ કુડ હિયર, પણ હું તેમને સાંભળી શકતો હતો. ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ્સ,
એટલે એમના જે ગુરકવાનો અવાજ હતો, જે ત્રાટકવાનો જે અવાજ હતો માતા ચિત્તાનો, એ અવાજ હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેઇન. અને પછી શું થયું? એ જે વેલી હતી, જે ખાઈ હતી, એ એકદમ શાંત અને એકદમ શિથિલ બની ગઈ ફરીથી એકવાર. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. માતા ફરીથી દેખાઈ. રીઅપિયર્ડ થવું એટલે કે ફરીથી દેખાવું, એન્ડ રેન અપ એટલે કે દોડી ગઈ, ટુ હર કબ્સ એટલે કે તેના બચ્ચાઓની પાસે. માતા પછી દોડી ગઈ તેમના બચ્ચાઓની પાસે. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. સી સ્મેલ્ટ તે તેમને સૂંઘવા લાગી, એન્ડ લિક્ડ એટલે કે ચાટવા લાગી, ધેમ તેઓને, ઓવર એન્ડ ઓવર અગેન એ જે બચ્ચાઓ હતા એમના પૂરા શરીરને સૂંઘવા લાગી અને ચાટવા લાગી. ટુ મેક શ્યોર દેટ, એ જાણવા માટે, એ શ્યોરિટી મેળવવા માટે કે દે વેર નોટ હર્ટ બાય ધ બિયર. એ જે રીંછ છે, રીંછ દ્વારા એમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું, એના માટે એ પોતાના બચ્ચાને સૂંઘવા લાગી અને ચાટવા લાગી. ધ થ્રી ધેન, પછી જે ત્રણેય જણા હતા, ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. એ ફરીથી પર્વત ચડીને પર્વતની પેલી બાજુ જતા રહ્યા અને અદૃશ્ય થઈ ગયા. ત્યારે નીલમ બોલી ઉઠે છે કે યુ મસ્ટ હેવ ફીલ્ડ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. તો નીલમ કહે છે કે તમને પછી એકદમ આરામ થઈ ગયો હશે, બરોબર ને? યુ ફીલ્ડ વેરી રિલીવ્ડ એટલે કે તમને તો પછી એકદમ રાહત થઈ ગઈ હશે. ક્વાઇટ, હા બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. એટલે કે હું એની એ જ પોઝિશન મારા પેટના તળે, એટલે કે પેટથી જે સૂઈને ઊંધા પડીને જે હું પર્વત ઉપર જે પડી રહ્યો હતો, તો એ જ પોઝિશનમાં, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન એટલે કે એ જ પોઝિશનમાં થોડો વધારે સમય હું ત્યાં રોકાઈ રહ્યો. એન્ડ વોચ્ડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વીવિંગ ધેર ટેલ્સ. એ જ્યારે આ ત્રણેય જણા જઈ રહ્યા હતા ત્યારે પાછળ એમની પૂંછડી આમ આમ હલતી રહેતી હતી. તો એ વેવિંગ ધેર ટેલ્સ એટલે કે એ પોતાની ટેલ્સને જેમ આવજો કહેતા હોય ને, એમ એ પોતાની પૂંછડીને હલાવતા હલાવતા એ જંગલોમાં જ્યારે ડિસઅપિયર થઈ ગયા ત્યાં સુધી હું તેમને જોતો રહ્યો. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અને મેં પણ ત્યાં પડે એમને બધાને આવજો કહ્યું મારા હાથ હલાવીને. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આગળનો જે લાસ્ટ પેરેગ્રાફ છે એની આપણે વાત કરી લઈએ. તો હવે જે લાસ્ટ 3 લાઈન છે આપણે જોઈ લઈએ. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન eagerly. God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thanked God for saving the cubs and me too. તો હવે અર્જુન જે છે આટલું જાણ્યા પછી ઈગરલી એટલે કે આતુરતાથી પૂછી બેઠે છે કે વોટ હેપન ટુ ધ બિયર. અને પછી રીંછનું શું થયું? એ રીંછ ક્યાં ગયું? ગોડ નોઝ. અલીભાઈ કહે છે કે ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ દેટ, મને જેટલી ખબર છે એટલી કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. મારા માટે ખરેખર ખૂબ જ લાભદાયી રહ્યું. બ્લેસિંગ રહેવું એટલે કે લાભદાયી રહેવું. કમિંગ ઓફ ધ બિયર એટલે એ રીંછનું ત્યાં આવવું એ મારા માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું. બિકોઝ કારણ કે ઇટ્સ રિયલી સેવ્ડ મી, તેણે મને પણ બચાવ્યો. બરોબર. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો આભાર માનું છું કે મને બચાવવા માટે અને બચ્ચાઓને બચાવવા માટે. બરોબર કે ભગવાન આ રીંછના આવવાના કારણે હું પણ બચી ગયો અને બચ્ચાને પણ એમની માતાએ બચાવી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો લેસન ધ વાઇલ્ડ સેવિયર રીડ 2 મીન્સ વી હેવ કમ્પ્લીટેડ ફર્સ્ટ યુનિટ. આપણે પ્રથમ યુનિટ આપણે પૂર્ણ કર્યો છે. તો સ્ટુડન્ટ્સ, યુ મસ્ટ પ્રિપેર and write the whole exercise. Whatever is given in the exercise you must complete anyhow. Whenever you will be called in the school, your homework will be checked. So please, it's a request and it is also suggestion to complete your homework. Okay, have a nice day.